जुबान जैन जोवा मेरे लो पानवड़ाज तो अनित नित नावला जुबान जैन जोवा मेरे लो। ઘણી બધી વાતો આપણે આવી હતી સંસ્કૃતિ સભર મર્દાનગીની દાતારીની સુરતાની વાતો કરી છેલ્લે ભાઈ પણ બહુ સારા સપાખરા ગાયા શરૂઆત છે ને અમારી શરૂઆત આવી જ હતી ભાઈ એટલે અમારો વારો આવે ને તો અમે રાજી થઈ જાય જગદીશભાઈ અને હું શરૂઆતમાં ઘણા ટાઈમ પહેલા ઈસરદાનભાઈને પહેલો વહેલો મળેલો 10 વર્ષ પહેલા એમાં હું ગાવા બેઠો એટલે આ ભાઈ જેવી મારી હાલત થયેલી મેં તો ભારે કરી આજે પણ ત્યારે સરદાનભાઈ વાવ ઠપ કર્યો એટલે એમ નક્કી થયું વાંધો નહીં આવે કરત કરત અભિયા જડમતી હોત સુજાન રસરી આવત જાત હે સીલ પર લગત દાગ ગમે એવો દુર્જન માણા હોય પણ સજ્જન માણાને યાર બેહવા મળે ને કરત કરત અભિયા જડમતી હોત સુજાન જડ બુદ્ધિનો માણસ સુજાન બની જાય રસરી આવત જાત હે સીલ પર લગત દાગ ગામના કુવામાં બેન દીકરી પાણી ભરવા જાય એટલે રસી હોય ને હાવ કોમળું રાંઢું હોય એટલે કાળમીન પાણાથી એનો કાંઠો બાંધેલો હોય બેન દીકરી આમ ગરાડીમાંથી રાંઢવું નાખે એટલે પાણીનો ઘડો હોય કે પછી ડોલ હોય આમ તળિયે ડૂબી અને પાછી આમ ખેંચીને આમ સિંચવા માંડે એટલે રસી છે રાંઢું હાવ કોમળ આવે રસી એ પથ્થરની આમ ઘસાતી જાતી હોય પણ સતત આવવાથી સતત જવાથી રસરી આવત જાત હે સીલ પર લગત દાગ એક કોમળ રસી એક કાળમીન પાણાના માથે ઘણના ઘા કરો ને ભાગે ને ગયા ઘીસી પાડી દે તો માણસનું હૃદય તો શું કહેવાય ભાઈ પણ કરત કરત અભિયા જડમતી હોત સુજાન છેલ્લે એકાદી બે વાતો મારે આપની આગળ કરવી છે સમય પણ ઘણો થઈ ગયો છે આયા આપણે દાતારીની મર્દાનગીની તો ઘણી વાતો કરી મુળેશ્વર મહાદેવ જેવો ભોળિયો નાથ ચપટી ભભૂતમય ખજાના કુબેર કા સાહેબ એક ભભૂતના ખજાનો કુબેરનો આપી દીધો અને એથી આગળ જો તમને કહું તો શિવને સમર્પણ કરવા વાળો એક મરદ રાજપૂત હતો આ દુનિયામાં બેઠો બે વિહા ધણી અને જડતર વાતું જોઈ એક મરદ રાજપૂતાને પ્રતિજ્ઞા કરી લીધી કે ભગવાન શિવને હું મારી 40 વર્ષની ઉંમર થાય ને એટલે કમળ પૂજા કરી અને માથું આપી દઉં ને બીજી વાત ન હોય એક મરદ રાજપૂતે ભગવાન શિવના શિવાલયની માલપુર જઈ અને પ્રતિજ્ઞા લઈ લીધી કે ભગવાન તું ભોળો નાથ છો હું આ દેશનો રાજપૂત પ્રતિજ્ઞા કરું છું 40 વર્ષે મારું માથું કમળ પૂજા કરી અને તને આપી દઉં ના બીજી વાત ન હોય 40 ઉપર 41 વર્ષ જીવું તો રાજપૂતાણીનું થાવણ લઈ જવું કહેવાય પ્રતિજ્ઞા લેવા કરી પ્રતિજ્ઞા લઈ લીધી હવે સાંભળજો એમાં એક દી ધીંગાણાનો ઢોલ વાગ્યો ભાઈઓ 40 વર્ષ હજી પૂરા નથી થયા 40 વર્ષે તો ભોળાનાથની સામે પ્રતિજ્ઞા લીધી હતી મુળેશ્વર મહાદેવના સાનિધ્યમાં હું માથું ઉતારી દઉં એમાં બીજી વાત ન હોય મને જીવતરનો મોહ ન લાગ્યો રાજપૂત છું 40 વર્ષ હજી પૂરા નથી થયા અને એમાં ધીંગાણાના ઢોલની માથે દાંડિયું પડી રેડીબાંગ ધીજાંગ રેડીબાંગ ધીજાંગ રેડીબાંગ ધીજાંગ ઢોલ મિલી વાગવા વાર કરજો ધણી કોઈ હોજો ધણી પ્રજાના સૂર નો થાય ભેટો એવા કાળજા વેરતો હાથ જે સાંભળી અને કેમ બેસી રે છત્રી બેઠો કાળજા હાથ પડવા મંડેલો ખબર પડી ધીંગાણાનો ઢોલ વાગ્યો ગાયનું ધન છે એ દુશ્મને વાળી લીધું હાથમાં શમશેર લઈ અને દેશનો રાજપૂત છે ધીંગાણ નીકળે છે આજે ધીંગાણા થાય ને એને ધર્મના ધીંગાણા બોલાય પછી ગાડીની સાઈડ લેતા લેતા હામાં બાજે નહીં ધર્મના ધીંગાણા ન હોય કદાચ સામે મોટો ખટારો આવતો વાહન આવતો તો આપણે બે ટાયર હેઠા ઉતારી લેવાય એમાં નાના બાપના થઈ ન જાય અને એટલો બધો જો બાંધવાનો શોખ જ હોય ઘણા આવો શોખ હોય આમાં વાહન મળે ને એમાં કાતરું મારતા હોય એટલો બધો બાંધવાનો શોખ હોય તો બોર્ડર પડી જ છે વ્યૂ જવાય પાકિસ્તાન આવે જ છે સબકલા કરવા પણ અંદરો અંદર ક્યારે બાંધવું નહીં લપનો કરવી જાતું કરી દેવું વતન માટે મરવાનું થાય તો તૈયારી રાખવી હિન્દુસ્તાન માટે મરી જવું છે અંદરો અંદર કારણ વગરનું કપાઈ જવાનો કોઈ મિનિંગ નથી ભાઈ
એટલે પ્રતિજ્ઞા લઈ લીધી રાજપૂતે હું 40 વર્ષ ઉપર જિંદગી ન જીવું. એમાં એક દી ધીંગાણાનો ઢોલ વાગ્યો, રાજપૂત ધર્મના ધીંગાણે ચીડો થયો. તરવારોની તાળી વાગતી હતી, હામ હામી બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બોલવા માંડેલી. ખબર પડી કે દુશ્મનના હાથે હવે મરવાનું છે. એક એક રૂમાડે રાજપૂતને ઘા લાગી ગયેલા. હવે મારી પ્રતિજ્ઞાનું શું? સાહેબ છેલ્લા શ્વાસી રણ મેદાનમાં, વાત તો બહુ મોટી છે, ટૂંકમાં આપણે મારે કરવી છે. છેલ્લા શ્વાસ રાજપૂત જ્યારે રણ મેદાનમાં લેતો, દુશ્મનોને મારીને ધણ તો પાછું વળી ગયું, પણ આંતરડાના જમણા હાથની કોણીઓના ઠોકા મારી મારીને આંતરડા દબાવતો. અને ખબર પડી મારી પ્રતિજ્ઞા છે, રઘુકુલ રીતિ સદા ચાલી આઈ, પ્રાણ જાય બરુ વચન ન જાય. મારી પ્રતિજ્ઞામાં કોઈ દી મિનમેખ ન થાય. છેલ્લા શ્વાસ હાલતા લોહીના રેગાડા નીકળતા. સાહેબ સાંભળજો રાજપૂતની પ્રતિજ્ઞા કેવી હોય. છેલ્લા શ્વાસ હાલતા લોહીની છોડું ઉડતી હતી, પોતાના હાડમાંથી લોહી નીકળતું. અને લોહી નીકળતું આમ જોયું ભાઈ, ભારે કર્યો. થોડીક ધૂળના બાચકા ભરે છે, મરણ પથારીએ પડેલો, જમને જીવને જાજુ છૂટું નથી. એ રાજપૂત રણ મેદાનમાં ધૂળના બાચકા ભરી અને પોતાના અંગમાંથી જે લોહી નીકળતું ને ધૂળની હારે ભેળું કરે. લોહીને ધૂળને ભેળું કર્યું, એમાંથી પીંડો બન્યો. એ પીંડાનું નાનું એવું શિવલિંગ બનાવ્યું રાજપૂતે. મરણ પથારીએ પડેલો માણસો નાનું એવું લોહીનું ધૂળમાં ભેળવી એનું શિવલિંગ બનાવ્યું. ઉતા ઉતા ઉભા ખાવાની તો વાત હતી નહીં, રૂવાડે રૂવાડે ઘા લાગી ગયેલા. એનું શિવલિંગ બનાવી અને પોતાની જે ધાર કઢી તલવાર હતી દુશ્મનને મારવા માટેની, એ તલવારને પોતાના ગળે રાખી અને ભોળાનાથની સામે જમણા હાથનો લાંબો હાથ કર્યો. હે ભોળાનાથ, તને 40 વર્ષની મુદત આપી હતી કે 40 વર્ષ મારું માથું આપી દો, પણ દુશ્મને ગાય વાળી લીધી, ઠીકાણે જવાનું થયું અને કદાચ મરી જાવ તો તને એમ થાય કમળ પૂજા ન કર્યું, રાજપૂતનો દીકરો શું બોલ્યા પછી બીજું બોલાય નહીં. આ મારી છેલ્લી વેળાએ મારા લોહીથી આ શિવલિંગ બનાવું છું ધૂળમાં, અને હવે આ મારું માથું તને આપી દઉં છું, મારી જીભાનમાં ફેર ન હોય. અને સાહેબ છેલ્લી અવસ્થા હતી અને આતર નીકળી ગયેલા રાજપૂતે ધૂળમાં પોતાનું લોહી ભેળવી એનું શિવલિંગ બનાવી અને તલવારને પોતાના મસ્તકની માથે રાખી અને મચરક મારી. પણ હારો કુંભારજી માટીનો પીંડો ઉતારે ચાકડાની માથેથી માથું ઉતારીને આપી દીધું કે લઈ લે હવે. અને તેદી કવિએ દુહો કીધો તો કે બેઠો બે વિહા તણી જળધર વાતું જોઈ, પણ કલિયા વેઠું કોઈ જેને પાતરી હે ભોગાડ્યું. એ કલાજી લુણસરિયા નામનો મર્દ રાજપૂત ભગવાન ભોળોનાથ વિચારમાં પડી ગયો તો મને 2 વીહું એટલે 40 વર્ષની વાત હતી, પણ 35 વર્ષે 5 વર્ષ અગાઉ તો માથું આપીને દઈ દીધું કે હું રાજપૂતનો દીકરો છું, મને મરવામાં બીક ન હોય. બેટો બે વિહા તણી અને તું તો જળધર વાતું જોઈ, પણ કલિયો વેઠું કોઈ જેને પાતરી હે ભોગાડ્યું. સાહેબ ઈ રાજપૂતો છે, સમય આવે ત્યારે પોતાના માથા દઈ દીધા છે, અને સમય આવે ને ત્યારે માથા લઈ લીધા છે. બોટીઓ બારી કાઢી લેતા અમને વાર ન હોય, અને કદાચ દેવાની વાત આવે ને તો માથા દેવામાં અમને વાર ન હોય. એના દુનિયામાં ઇતિહાસો અમર બન્યા છે, એની વાતો, એના ગીતો, એના છંદો, એના રાહડા દુનિયામાં ગવાના છે. પછી કઈ કર્યું જ ન હોય, હળી ભાંગીને 2 કટકા ન કર્યા હોય, અને ગમે બીજા ધંધામાં પૈસા કમાણા હોય, એમ માનતા હોય અમે બોલાવીને પૈસા દઈને ગવરાઈ દે. એ વાતમાં માલ નથી ભાઈ. આ તો જેને બીજા માટે કંઈક કરવાની તૈયારી રાખી છે, એના જગતમાં ઇતિહાસ બન્યા છે. છેલ્લી વાત આપણે મારે કરવી છે. આયા મેં આપને પહેલાય કીધું, આ બધા બેઠા નહીં કહું છું, તમે બેહો ને ગમે ત્યારે, ભલે અંદરો બાર બેસતા હોય, જે કાંઈ બેસતા હોય, પહેલા માણસની કિંમત કરીને પછી બેસતા શીખજો. 1 મુલાકાત 2 મુલાકાતમાં કહી દો મારો ભાઈબંધ છે, તો એમ ભાઈબંધ ન માની લેતા. ભાઈબંધ કોને કહેવાય? કાંઈ તમારી આગળ ન હોય. ભાઈબંધ સુદામા અને કૃષ્ણને જુઓ તો ખબર પડે કે આને ભાઈબંધ કહેવાય. એક બાજુ હોનાની નગરીનો રાજા હતો અને એક બાજુ ઉગાડા પગે આવવા વાળો ભાઈબંધ હતો, પણ ખબર પડી ને કનૈયાને કે સુદામો આવ્યો છે. ત્યાં તો ભગવાનને પોતાના પિતાંબરનું ભાન નથી રહ્યું. પિતાંબર પહેરવાનું હતું, એનું ભાન નથી રહ્યું. અંગૂઠામાં પિતાંબર આવી ગયું. ભગવાન 3 રોટિયા ખાઈ ગયા અને ઊભા થઈ ગયા. સુદામો ક્યાં છે? રૂક્ષ્મણી અને રાધા બેન જોતી હતી કે ઓહો આવું કોણ આવ્યું છે આ દરવાજે, કે અખિલ બ્રહ્માંડનો નાથ હોનાની દ્વારકાનો રાજા ગડગડતી દૂત મૂકીને ભૂલો જાય છે. સુદામાનું બાવડું જાલીને લઈ આવ્યા. પછી રાધાએ પૂછ્યું કે આ તમારો ભાઈબંધ આવ ગરીબ ઉગાડ પગો? તેદી કને કીધું કે આજુ ભલે દ્વારકાનો રાજા હોય, પણ સાંદીપની ઋષિના આશ્રમમાં જેથી ભણતો ને તેદી મારું લેસના સુદામો કરી દેતો તો કનૈયા મૂંઝાતો નહીં હો. એના ભાતમાંથી અડધા ભાગ કરી, એનું ભાત લાવ્યો એમાંથી અડધો ભાગ કરી અને મને સુદામો ખવાડી દેતો હતો.
આ મિત્રતા મારી અને સુદામાની હતી. આ જે ગરીબ છે ને હું ભલે અમીર હોય, આ સાહેબ કસલી આંગળીથી જેને ગોવર્ધન તોડ્યો ને એ સુદામાના પગ ધોવા બેસી ગયો. તો આ મિત્રના પ્રેમની તાકાત તમે જુઓ. પછી 500 રૂપિયા હાટું ખિસ્સા ફાડી નાખે, 2 રૂપિયા હાટું માવા હાટું, સિગરેટું હાટું, એવા કોઈ દી ભાઈબંધ હોય ને એને કહેતાય ને તું મારો બહુ જીગરજાન મિત્ર છો. એમ મિત્ર જોવા હોય તો કોક દી ગામડીના પાદરમાં આવજો. મેઘાણીએ લખ્યું છે 12 ભાઈબંધ હતા ને, નક્કી કરી લીધું તું કુંડાળે મરવું છે, બાકી કુંડાળા બાર મરે એની જનતાનું ધાવણ લાગ્યું હોય. અને અમદાવાદનો સુબુ, અમદાવાદનો નવાબ જેથી આવીને કીધું તું કોણ એવો મર્દ માણસ છે કે મને માથું ન નમાવે. તેથી આંબરડીના પાદરમાં મૂછની માતા તાવદન કીધું તું વિહલ રાબો એવો છે કે માતાજી સિવાય, જગદંબા સિવાય, ભોળાનાથ સિવાય કોઈને માથું ન નમાવે. અને ગમન જાણ્યું કથા આપ જાણો છો, પણ વાત મારે કંઈક બીજી આપને કરવી છે. હવે આ ગોહિલોની છેલ્લી વાત કરી દઉં ભરતસિંહ, પ્રોગ્રામમાં છેલ્લી. આમ તો ઘણી છે ભાઈ. હાજનું ટાણું ધીરી 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 દીવે હેઠું ચડેલી અને એક મરદ માણા છે પોતાની સાવણીમાં બેઠો બેઠો આમ પડખા ફરે છે. નીંદર નથી આવતી. નીંદર તો જાજુ ખાઈ જાય ને, ખીસડ ખાય એને વહેલી આવી જાય ભાઈ. માથે વેર હોય ને એને નીંદર ન આવે, એ આમ પડખા ફરે છે ભાઈ. નીંદર નથી આવતી. અડધી કલાકનો મજર ધીરે 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 મસાલાનું અંજવાળું થતું હતું. પડખે જામગરી વાળી બધું પડેલી, શીશાની ગોળીઓ ઠાઈ ઠાઈને ભરેલી. નીંદર આવતી નથી. અને એમાં કોઈ આવીને કીધું દેવાણી, એ દેવાણી ભા, એ પડકારો જે છો ને, આ તો બુટો આદમી આમ બેઠો થઈ ગયો. આમ જોયું, કોણ? ભા દેવાણી. ભા દેવાણી સેનાપતિ ભાવનગરનો, તળાજાની માથે તંબુ તાણી અને તળાજાના ગઢના કિલ્લાની માથે લીલો નીલો ફડાકા મારતો નુરુદ્દીનનો. અને ભાવનગરનું દળકટક છે તળાજાને ભાગવા માટે આવેલું, પણ તળાજાના દરવાજાના ભૂંગળ ભંગાય નહીં. અને લીલો ને જો આમ ફડાકા મારે ભા દેવાણી ભાવનગરનો સેનાપતિ જોયું જાય નહીં. સાવણીમાં હું તો આમ પડખા ફરે છે. ભારે કરી એવા તળાજાનો ગઢ કીધી તૂટે. અને એ વખતે કોઈ આવીને એટલું કીધું, વખતે આવી અને એટલું કીધું દેવાણી, હે દેવાણી, કે હા ભાવનગર દરબાર સિહોર જવા માંગે છે. થોડા શબ્દોમાં ધ્યાન આપશો, છેલ્લી વાત છે એટલા માટે. ભાવનગર દરબાર સિહોર જવા માંગે છે. તેથી અડધી રાતે ભાવનગરનો સેનાપતિ ભા દેવાણી એટલું કહે છે કે દરબારને શરમ નથી આવતી, રાજપૂતને શરમ નથી આવતી. હામો આ તળાજાનો લીલો નેજો ફડાકા મારે છે નુરુદ્દીનનો. અને ભાવનગરની ફોજ આટાડ દીધી, આ બેઠી છે હામો ફેરો નાખી. તળાજાનો ગઢ નથી તૂટ્યો. ભાવનગર દરબારનું સિંહણ સાંભળ્યું. કાંઈ વાંધો નહીં, એને કહેજો દરબારને જવું હોય તો જાય, પણ એટલું યાદ રાખજો કે એક દી ઉપર બીજો દી ભાવનગર દરબાર થવાનો છે. તળાજાનો કિલ્લો મારે તોડી નાખવો છો સાહેબ. આ બાજુ ભાવનગર દરબાર બાગડતા 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 ઘોડી લઈને નીકળી જાય. સિંહણ આવ્યા. એક દી રોકાણા, બીજા દી રોકાણા. ભા દેવાણી સેનાપતિ તળાજાનો ગઢ તોડવો છે, પણ દરબાર વગર મારે ગઢ તોડવો કેમ? ગોહિલ હજી આવ્યો નથી, ગઢ તોડવો કેમ? વળાકા કરી કરીને જોવે છે હજી કેમ વાર લાગી ગોહિલને. ત્રીજો દિન, ચોથો દી, 4 દી ગયા ને એટલે ભા દેવાણી ભાવનગરનો સેનાપતિ ચિઠ્ઠી લખી જાય થયો. ગોહિલરાજ, તમને ખબર નથી કે તળાજાની ફરતે ભાવેણાની ફોજ આટા ફેરીને બેઠી છે. લીલો નીજો હામો નુરુદ્દીનનો ફડાકા મારે છે. ગઢના દરવાજાના ભૂગોળ નથી ભાંગ્યા અને તમને સિહોરમાં નીંદર આવે છે. મને સાવણીમાં નીંદર નથી આવતી, તમને સિહોરના દરબાર ગઢમાં નીંદર કેમ આવે છે? અને આમ જ્યાં ચીઠી વાંચી ભાવનગર દરબારે, પણ તા તો ઘોડાની માથે સામાન નખાઈ ગયો. હું આપણે બાગડતા બાગડતા ઘોડલીની ફડકલી વાગતી આવે. પણ ભાવનગર દરબાર આવે ઈ પહેલા તો ભા દેવાણીએ પ્રતિજ્ઞા કરી લીધી. ભાવનગરનો સેનાપતિ કેવો હતો સાંભળી લેજો. પોતાના રાજપૂતોને એડી એડીના ભાઈબંધોને ભેળા કરી અને પ્રતિજ્ઞા કરી આજ 8 દી 10 દી થઈ ગયા. તળાજાની સામે આપણે મોરચો માંડ્યો છે. ગઢનો હજી ભૂગોળ નથી તૂટ્યું, ગઢનો દરવાજો નથી ભાંગ્યો. સામે નુરુદ્દીન બેઠો છે. મારાથી લીલો નેજો જોયો નથી જાતો, પણ પ્રતિજ્ઞા લઉં છું ભા દેવાણી ભાવનગરનો સેનાપતિ. મારો દરબાર, મારો ગોહિલ ભલે હજી મોડો આવે, પણ કાલનો સૂરજ ઉગે અને કાલનો સૂરજ હાથમે અને તળાજાની માથે લીલો નેજો ફડાકા મારે ને જો મારી ભગવતી ખોડિયારનો ભગવો નો ફડાકા મારે તો રાજપૂતાણી ઠાવણ લાજે હો.
અને પહેલાને સંગ આપી દીધું અને આ બાજુથી તળાજામાંથી એડી થવા મંડાણી નુરુદ્દીન ઘોડાની માથે બેહી અને પડકારો કરે છે એક પણ ગોહિલનો બચ્ચો જીવતો ન જાય અને આ બાજુ ભાદેવાની મૂછની માથે તાવ જાય અને પડકારો કરે તો જોજો આ તળાજાનું દટન સો પટન ન થાય તો ગોહિલની જનેતાનું ધાવણ લાગે અને બે ફોજો હામે આવી ગઈ એક બાજુ તળાજાનો નુરુદ્દીન અને બીજી બાજુ ભાવનગરનો ભાદેવાની સેનાપતિ તરવારોની હામે તાળી બાકા ઝીક બોલવા મંડાણી ગોહિલ પણ કેવો ગોહિલનો બચ્ચો એક ગોહિલ 500 ને ભારી મૂલ્ય પડવા ગયો પણ નુરુદ્દીન નામ જે પોતાની હાંગનો ઘા ભાવનગરના સેનાપતિ દેવાણીની માથે કરે ઈ પેલા તો આયા હાંઢિયાના ત્રીજા પહાડા જેવો જમીન હતો એ ફરક કરી નુરુદ્દીનની માથે આવ્યો પણ હલ્દી ઘાટીના મેદાનમાં જે બહલોલ ખાનની માથે રાણો ઘા કરે ને